નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ દ્રાવકની અંદર ઓગાળવામાં આવે તો એ વખતે જે પણ ઘટાડો થાય છે એટલે કે જે બાષ્પ દબાણ જે બનશે એ બાષ્પ દબાણની અંદર જે ઘટાડો થાય છે એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. એ લેક્ચરની અંદર એના પછી એટલે કે ભાઈ આ સંખ્યાત્મક ગુણધર્મ પછી બીજો નિયમ આવે છે ભાઈ ઉત્કલન બિંદુ ઉન્નયન, અથવા એનું નામ થાય છે કે ભાઈ મોલર ઉન્નયન અચળાંક. હવે ઉત્કલન બિંદુ ઉન્નયન શું છે અને મોલર ઉન્નયન અચળાંક શું કહેવા માંગે છે એના વિશે પહેલા ચર્ચા કરી લઈએ. તો આપણે ધોરણ 11 ની અંદર એક વસ્તુ ભણી ગયા છીએ કે ભાઈ ઉત્કલન બિંદુ ક્યારે થશે, ઉત્કલન બિંદુ ક્યારે રચાશે. ઉત્કલન બિંદુ એટલે શું? તો ઉત્કલન બિંદુ એટલે કે કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય એ પ્રવાહી પદાર્થને જ્યારે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતર કરવા માટે જે તાપમાન આપવું પડે એને આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ. જેમ કે આપણે પાણી છે તો પાણીને આપણે જાણીએ છીએ કે 100°C તાપમાને શું થાય છે? પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર. તો ઉત્કલન બિંદુ એટલે શું થશે કે આપણે એક્ઝેક્ટલી આપણે એનું મીનિંગ સમજીએ. ઉત્કલન બિંદુ કઈ રીતે કામ કરશે? તો ધારો કે આપણે એક પ્રવાહી પદાર્થ લીધેલો છે, પાણી લીધેલું છે, ચલો સમજીએ કે ભાઈ પાણી લીધેલું છે. હવે આ પાણી જે અહીંયા આગળ લીધેલું છે એને આપણે જ્યારે ગરમ કરીશું, ધીમે ધીમે આપણે ટેમ્પરેચર આપવાનું શરૂઆત કરીશું, તો જ્યારે એનું બાષ્પ દબાણ અહીંયા આગળ જે બાષ્પની અંદર જે રૂપાંતર થશે, આ જે બાષ્પની અંદર રૂપાંતર થશે એ બાષ્પ દબાણ જે એ એક વાતાવરણ દબાણ સુધી પહોંચે. કેટલા વાતાવરણ દબાણ સુધી ભાઈ? એક વાતાવરણ દબાણ સુધી અહીંયા આગળ પહોંચશે, અથવા તો 1.013 બાર દબાણ અહીંયા આગળ સર્જાશે. એક વાતાવરણ દબાણ અથવા તો 1.013 બાર દબાણ સુધી આ પ્રવાહીનું બાષ્પ દબાણ સર્જાશે, ત્યારે આ પ્રવાહી જે છે એ ઉકળવાનું શરૂ થાય છે. બરાબર? એનું બાષ્પ દબાણ કેટલું સર્જાવું જોઈએ? એક વાતાવરણ દબાણ જેટલું અથવા તો 1.013 બાર દબાણ જેટલું બાષ્પ દબાણ જ્યારે સર્જાય ત્યારે અહીંયા આગળ જે પ્રવાહી રહેલું છે અથવા તો પાણી રહેલું છે એ શું કરશે? ઉકળવાનું શરૂ થશે. બરાબર? એના આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ. પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે શું? તો કોઈ પણ પ્રવાહીને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ અથવા તો 1.013 બાર દબાણે પહોંચશે ત્યારે એ શું કરશે? પ્રવાહી ઉકળવાનું શરૂ થાય છે. એના આપણે શું કહીએ છીએ? એનું ઉત્કલન બિંદુ. તો આપણે વ્યાખ્યા લખેલી છે કે ભાઈ જે તાપમાને પ્રવાહી અથવા તો દ્રાવક અથવા તો દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું પહોંચે છે એના આપણે શું કહીએ છીએ? પ્રવાહીનું ઉત્કલન બિંદુ. બરાબર? શુદ્ધ પ્રવાહી લઈ લઈએ એટલે કે ભાઈ શુદ્ધ દ્રાવક લઈ લઈએ, પાણી લઈ લઈએ, તો પાણીને જ્યારે આપણે ગરમ કરીએ છીએ એટલે કે 100°C તાપમાને શું થશે? ગરમ થશે. શુદ્ધ દ્રાવક લીધેલું છે એટલે કે એને આપણે દર્શાવવું પડે, તો એને આપણે P1 0 વડે દર્શાવીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી. બીજી વસ્તુ અહીંયા આગળ આપેલી છે કે ભાઈ એનું જે ટેમ્પરેચર છે, પાણીનું ટેમ્પરેચર કેટલું રહેશે? તો 100°C તાપમાને જે કહેવાય કે ભાઈ ગરમ થવાનું, પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થવાનું ચાલુ થાય છે. તો TB0 એટલે શું કહે છે? ટેમ્પરેચર ઓફ બોઇલિંગ પોઈન્ટ. ટેમ્પરેચર ઓફ બોઇલિંગ પોઈન્ટ કેટલું થશે? તો 100°C હશે. હવે એની અંદર આપણે ખાંડ નાખી દઈએ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા કે કોઈ પણ શુદ્ધ પ્રવાહીની અંદર કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખી દઈએ તો એની સપાટી ઉપર શું આવી જશે? દ્રાવ્ય પદાર્થ આવી જશે. આ દ્રાવ્ય પદાર્થ પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થવા દેશે નહીં. બરાબર? તો પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર નહીં થવા દે તો એનું બાષ્પ દબાણ ઘટશે. બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે. બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય તો એના તાપમાન જે છે એ તાપમાન થોડુંક વધારે આપવું પડશે. 100°C આપતા હતા એના જગ્યાએ 101°C અથવા તો 102°C જેનું ટેમ્પરેચર વધારવું પડશે. હવે અહીંયા આગળ ટેમ્પરેચરની અંદર શું કરવું પડે? વધારો કરવો પડે. બરાબર?
તો ટેમ્પરેચરની અંદર વધારો કરવો પડ્યો એટલે કે અહીંયા આગળ પ્રેશર એટલે કે અહીંયા આગળ બાષ્પ દબાણ જે છે એ બાષ્પ દબાણ હવા શું કયું સર્જાશે તો P1 જેટલું સર્જાશે અને ટેમ્પરેચર ઓફ બોઇલિંગ પોઈન્ટ એનું પણ કંઈક અલગ મૂલ્ય હશે બરાબર. સપોઝ આપણે વિચારી લો કે ભાઈ પહેલા કેટલા અંશ સેલ્સિયસ જે કહેવાય કે વાયુની અંદર રૂપાંતર થતું હતું તો 100 અંશ સેલ્સિયસ વાયુની અંદર રૂપાંતર થતું હતું બરાબર, પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થતું. હવે કેટલા અંશ સેલ્સિયસ થાય છે તો લગભગ ગણી લો ભાઈ 102 અંશ સેલ્સિયસ છે પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થાય છે. તો આ જે 2 અંશ સેલ્સિયસનો ફેરફાર આવ્યો, કેટલા અંશ સેલ્સિયસનો આવ્યો ભાઈ 2 અંશ સેલ્સિયસનો જે ફેરફાર આવ્યો તો એ ફેરફારને આપણે શું કહીએ છીએ ભાઈ ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. ફરી પહેલા કેટલા અંશ સેલ્સિયસ હતું અહીંયા આગળ 100 અંશ સેલ્સિયસ હતું. હવે એની અંદર આપણે ખાંડ નાખી દઈએ તો ખાંડ નાખીશું એટલે શું થશે કે એની અંદર જે દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે એ દ્રાવ્ય પદાર્થ શું કરશે સપાટી ઉપર આવી જશે. સપાટી ઉપર આવી જશે તો એટલા માટે એ પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થવા દેશે નહીં. પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર નહીં થવા દે તો એના માટે આપણે ટેમ્પરેચર વધારે આપવું પડશે. 100 અંશ સેલ્સિયસ કરતાં વધારે ટેમ્પરેચર આપી કેટલું આપ્યું 102 અંશ સેલ્સિયસ. આ જે 2 અંશ સેલ્સિયસનો જે વધારો છે એ 2 અંશ સેલ્સિયસના વધારાને શું કહીશું ઉત્કલન બિંદુ ઉન્નયન. ઓકે, ચલો આટલા સુધી ખબર પડે. તો અહીંયા આગળ આપેલું છે કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ શું છે વધારે જોવા મળે છે બરાબર. હવે આ ઉત્કલન બિંદુના વધારાને એટલે કે જે વધારો જોવા મળે છે એ ઉત્કલન બિંદુના વધારાને આપણે શું કહીએ છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે છે બરાબર. આ જે 2 અંશ સેલ્સિયસનો વધારો થયો એને આપણે શું કહીશું ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે ભાઈ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું આવતું હતું 102 અંશ સેલ્સિયસ. દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું છે તો 100 અંશ સેલ્સિયસ. તો કોનું ટેમ્પરેચર વધારે થશે 102 નું વધારે થશે. તો ઉત્કલન બિંદુ ઉન્નયન એને આપણે દર્શાવવામાં આવે છે ડેલ્ટા ટીબી વડે દર્શાવીશું. તો ડેલ્ટા ટીબી બરાબર શું થશે તો અહીંયા આગળ દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે 102 અંશ સેલ્સિયસ હતું અને અહીંયા આગળ દ્રાવકનું ઉત્કલન બિંદુ જે કેટલું હતું 100 અંશ સેલ્સિયસ હતું. તો 102 માંથી 100 જાય એટલે અહીંયા આગળ કેટલા રહેશે 2 અંશ સેલ્સિયસ રહેશે. તો ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું થયું અહીંયા આગળ 2 અંશ સેલ્સિયસ. ખબર પડી હો ફાઇનલ? ઓકે, હવે અહીંયા આગળ આપેલું છે કે ચલો આપણે પહેલા એક ગ્રાફ દ્વારા સમજી લઈએ કે આ ગ્રાફ શું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રવાહી હોય તો એ પ્રવાહી કેટલા વાતાવરણ દબાણે પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થશે. તો એક વાતાવરણ દબાણે પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થાય છે. તો અહીંયા આગળ આપણે એક વાતાવરણ દબાણ લખી દીધું. આ દ્રાવક છે ને અહીંયા આગળ દ્રાવણ છે. તો દ્રાવક જે છે અહીંયા આગળ તાપમાનમાં ધીમે ધીમે અહીંયા 0 અંશ સેલ્સિયસ 0 અંશ સેલ્સિયસ 50 60 70 80 100 અંશ સેલ્સિયસ તાપમાને આ દ્રાવક જે છે એ વાયુની અંદર રૂપાંતર થશે બરાબર. અને દ્રાવણનું જે ઉત્કલન બિંદુ રહ્યું એ દ્રાવક કરતાં તો વધારે છે બરાબર. દ્રાવક કરતાં વધારે હોય એટલે અહીંયા આગળ આ ટેમ્પરેચર જે છે એના કરતાં થોડું વધારે જોવા મળશે. હવે આ ટેમ્પરેચરે આપણે કોને કહી દીધું ભાઈ દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો આ દ્રાવણનું ઉત્કલન બિંદુ જે રહ્યું એ અહીંયા આગળ 102 અહીંયા આગળ દર્શાવે. આ 100 હતો અહીંયા આગળ 102 દર્શાવીએ છીએ. અને આ બંને વચ્ચેના જે ફેરફાર છે એને આપણે શું કહી દીધું ડેલ્ટા ટીબી વડે દર્શાવીએ. 100 અને 102 વચ્ચેનો જે ફેરફાર મળ્યો એને આપણે શું વડે દર્શાવીએ છીએ ડેલ્ટા ટીબી વડે દર્શાવીએ છીએ. ફરીથી એક વાતાવરણ દબાણે શું થશે પ્રવાહીનું વાયુની અંદર રૂપાંતર થશે. કોઈ પણ પ્રવાહી હોય દ્રાવક હોય કે દ્રાવણ હોય એક વાતાવરણ દબાણે શું થશે એનું પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થશે. તો અહીંયા આગળ તાપમાન જેમ જેમ વધારતા જઈએ તો આ ટેમ્પરેચરે દ્રાવક જે છે એ વાયુની અંદર રૂપાંતર થાય છે અને આ ટેમ્પરેચરે દ્રાવણ વાયુની અંદર રૂપાંતર થાય છે. હવે આ દ્રાવકનું ઉત્કલન બિંદુ જે છે એ 100 અંશ સેલ્સિયસ આપણે ધારી લઈએ છીએ અને દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું છે 102 અંશ સેલ્સિયસ. તો આ બંને વચ્ચેના જે તફાવત છે એને આપણે શું શેના વડે દર્શાવીશું ડેલ્ટા ટીબી વડે દર્શાવીએ છીએ. તો એક આ આલેખ થશે. હવે આગળ વાત કરીએ કે એટલે અહીંયા આપણે શું કહેવા માંગે છે કે ભાઈ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ જે છે એ વધારે જોવા મળશે
બરાબર? કેમ કે અહીંયા આગળ દ્રાવણની અંદર શું હશે? દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હશે. દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય જે બાષ્પની અંદર રૂપાંતર થવા દેતો નથી, એટલે કે બાષ્પ દબાણ ઘટાડશે. બાષ્પ દબાણ ઘટાડશે જેથી કરીને એનું ઉત્કલન બિંદુ એટલે કે તાપમાન આપણે વધારે આપવું પડશે. નેક્સ્ટ વસ્તુ વાત કરીએ કે ભાઈ 1 કિલોગ્રામ પાણી લીધેલું છે, બે પાત્ર લીધેલા છે. બે પાત્રની અંદર 1 કિલો પાણી અને બીજા પાત્રની અંદર 1 કિલો પાણી લીધેલું છે. પહેલા પાત્રની અંદર આપણે 60 ગ્રામ યુરિયા નાખીએ, NH2CO NH2 નાખીએ છીએ. કેટલા ગ્રામ? 60 ગ્રામ. બીજા પાત્રની અંદર 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળીએ છીએ. બરાબર? યુરિયાનો અણુભાર કેટલો થશે? તો 60 થશે અને ગ્લુકોઝનો અણુભાર થશે 180. તો 60 ગ્રામ યુરિયા 1 કિલો પાણીમાં અને 180 ગ્રામ ગ્લુકોઝ એ પણ 1 કિલો પાણીની અંદર ઓગાળેલો છે. તો આ બંને જે છે એ 1 મોલર દ્રાવણ થશે. 1 મોલર એટલે કે એની મોલાલિટી કેટલી થશે? તો 1 થશે. 1 કિલો પાણીની અંદર 1 મોલ જેટલો પદાર્થ ઓગાળવામાં આવે તો એને શું કહેવાય છે? એવા દ્રાવણને આપણે કહીશું 1 મોલર દ્રાવણ. તો આ 1 મોલર દ્રાવણ બનાવેલું છે બંને. બરાબર? હવે આ ટેમ્પરેચર આપણે મોલર ઉન્નયન વિશે સમજીએ. ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે સમજી લીધું. હવે મોલર ઉન્નયન વિશે સમજીએ. તો મોલર ઉન્નયન શું કહેવા માંગે છે? તો 1 મોલ જેટલો આપણે પદાર્થ ઓગાળેલો છે. બરાબર? 1 મોલ જેટલો પદાર્થ આ બંને પદાર્થ ઓગાળેલો છે. 1 કિલો પાણીની અંદર 60 ગ્રામ યુરિયા અને 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે. હવે એને આપણે જ્યારે ટેમ્પરેચર આપવાનું શરૂ કરીશું તો ટેમ્પરેચર આપતા આપતા જ્યારે આ એટલે કે પાણી જે છે જે યુરિયાનું દ્રાવણ બનાવેલું છે તો એ યુરિયાનું દ્રાવણ સપોઝ આપણે સમજી લો કે 101 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળવાનું ચાલુ થાય. કેટલા અંશ સેલ્સિયસ? 101 અંશ સેલ્સિયસે ઉકળવાનું ચાલુ થાય. તો અહીંયા આગળ ગ્લુકોઝનું દ્રાવણ પણ કેટલા મોલર છે? 1 મોલર છે. ગ્લુકોઝનું દ્રાવણ પણ કેટલા મોલર છે? 1 મોલર જોવા મળે છે. તો ગ્લુકોઝનું દ્રાવણ પણ 101 અંશ સેલ્સિયસે જ ઉકળવાનું ચાલુ થશે. એનું કારણ શું? કેમ કે બંનેની અંદર 1 મોલ દ્રાવણ ઓગાળેલું છે. તો 60 ગ્રામ યુરિયા એ પણ 1 મોલર દ્રાવણ છે અને 180 ગ્રામ ગ્લુકોઝ એ પણ 1 મોલર દ્રાવણ છે. બંનેને જ્યારે ગરમ કરીશું ત્યારે બંનેના મોલ કેવા થઈ જાય છે? એક સરખા થઈ જાય. એક સરખા થઈ જાય એટલા માટે અહીંયા આગળ જે ઉત્કલન બિંદુની અંદર થતો વધારો છે એને આપણે શું કહીશું? મોલર ઉન્નયન અચળાંક કહેવાય છે. તો જે કોના ઉપર આધાર રાખે છે? માત્ર ને માત્ર મોલાલિટી ઉપર આધાર રાખે છે. એના આપણે શેના વડે દર્શાવીશું ભાઈ? મોલર ઉન્નયન અચળાંક વડે દર્શાવીએ છીએ. જેને આપણે દર્શાવવું હોય એટલે કે K વડે દર્શાવીશું. K of B એટલે કે K of boiling point વડે દર્શાવવામાં આવે છે. લાસ્ટ વસ્તુ વાત કરીએ તો ભાઈ મંદ દ્રાવણમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ મંદ દ્રાવણ બનાવીશું આપણે પહેલી જ વસ્તુ વાત કરીએ કે સંખ્યાત્મક ગુણધર્મો છે. સંખ્યાત્મક ગુણધર્મો કોના ઉપર આધારિત છે? તો મંદ દ્રાવણ હોવું જોઈએ અને આદર્શ દ્રાવણ હોવું જોઈએ. તો મંદ દ્રાવણ બનાવીએ છીએ તો એ દ્રાવણની ઉત્કલન બિંદુ ઉન્નયન કોના ઉપર આધાર રાખે છે? તો એની મોલાલિટી ઉપર આધાર રાખે છે. બરાબર? તો ઉત્કલન બિંદુ ઉન્નયન ચલે છે મોલાલિટી. તો ડેલ્ટા ટીબી ચલે છે m. ડેલ્ટા ટીબી બરાબર અહીંયા આગળ જે કહેવાય કે ચલે છે એની નિશાની છોડીશું તો આવશે kb * m. બરાબર? kb એ શું થશે? મોલર ઉન્નયન અચળાંક. આપણે અહીંયા આગળ વાત કરીએ અને m નો મતલબ શું થશે ભાઈ? મોલાલિટી. તો મોલર ડેલ્ટા ટીબી બરાબર kb * m એટલે m એટલે અહીંયા આગળ થશે મોલાલિટી. તો અહીંયા આગળ m બરાબર મોલાલિટીનું સમીકરણ લખતા તો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. દ્રાવ્યના મોલ બરાબર થશે W2/m2 વજન ભાગ્યા અણુભાર. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ભાગ્યા દ્રાવકનું વજન W1 વડે દર્શાવીશું. જો વજન કિલોગ્રામમાં ન હોય તો ઉપર 1000 વડે ગુણવામાં આવશે. અને લાસ્ટ વસ્તુ અહીંયા આગળ છે કે ભાઈ kb નો એકમ જે છે એ ખાસ યાદ રાખજો, જે MCQ ની અંદર ઇમ્પોર્ટન્ટ છે. તો kb નો એકમ થશે અંશ સેલ્સિયસ કિલોગ્રામ * મોલ ઇનવર્સ, અથવા એને દર્શાવવો હોય જો કેલ્વિનમાં આપેલો હોય તો કેલ્વિન કિલોગ્રામ * મોલ ઇનવર્સ.
બીજી વસ્તુ અહીંયા આગળ કહેવા માંગે છે કે કેબી એ દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. કેબી એ દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. અહીંયા આગળ આપણે પાણી લીધેલું છે, બરાબર? અહીંયા આગળ પાણી લીધેલું છે. હવે પાણીની જગ્યાએ કોઈ પણ બીજું દ્રાવક લીધેલું હોય, દ્રાવક તરીકે બીજો લીધેલો હોય, તો સપોઝ આપણે સમજી લો કે ભાઈ કેરોસીન લીધેલું હોય, તો પાણી અહીંયા આગળ પાણીની અંદર 60 ગ્રામ યુરિયા નાખ્યું છે, કેરોસીનની અંદર 60 ગ્રામ યુરિયા નાખેલું છે, તો કોની અંદર સૌથી ઝડપથી અહીંયા આગળ પ્રક્રિયા જોવા મળશે? એટલે કે ભાઈ ઉત્કલન બિંદુ કોની અંદર સૌથી ઝડપથી જોવા મળશે? કેરોસીનની અંદર 60 ગ્રામ યુરિયા નાખ્યું છે અને પાણીની અંદર 60 ગ્રામ યુરિયા નાખ્યું છે, તો કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? ઝડપથી કોણ સળગશે? પ્રવાહીમાંથી વાયુમાં કોણ પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર કોનું ઝડપથી થશે? કેરોસીનનું થશે, બરાબર? તો કેબી એ કોના ઉપર આધાર રાખે છે? ભાઈ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે, બરાબર? હવે ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલર ઉન્નયન અચળાંક ઉપરથી આપણે દાખલા ગણી લઈએ. ચલો, કોયડા નંબર 2.7. રકમ છે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલો પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? એટલે કે Pb આપણે શોધવાનું છે. Pb નું મૂલ્ય શોધવાનું છે. પાણી માટે Kb 0.52 આપી દીધું છે. ચલો, Kb નું મૂલ્ય આપી દીધું છે 0.52 કેલ્વિન kg into મોલ ઇન્વર્સ. W2 બરાબર 18 ગ્રામ. ચલો, ગ્લુકોઝ નો અણુભાર થશે 180. 1 કિલો પાણી એટલે W1 આપી દીધું છે 1 કિલો પાણી. ડેલ્ટા ટીબી આપણે શોધવાનો છે, બરાબર? પહેલા આપણે ડેલ્ટા ટીબી શોધી લઈએ. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થશે? ડેલ્ટા ટીબી બરાબર ટીબી 0 બરાબર કેટલું થશે? 100 અંશ સેલ્સિયસ, બરાબર? અથવા તો આપણે 373.15 કેલ્વિન તરીકે પણ ઓળખી શકાય, લખી શકાય. ચલો ભાઈ, ડેલ્ટા ટીબી બરાબર Kb into m. તો Kb બરાબર W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. Kb નું મૂલ્ય કેટલું છે? 0.52 ગુણ્યા W2 નું મૂલ્ય 18 ગ્રામ. 1000 અહીંયા આગળ પાણી 1 કિલો આપેલું છે, તો નીચે 1 ગુણ્યા 1 વડે દર્શાવી દઈએ. M2 બરાબર થશે 180. ચલો, ડેલ્ટા Tb નું મૂલ્ય કેટલું થશે? 0.52 ગુણ્યા 18 ભાગ્યા 180. ડેલ્ટા Tb બરાબર 0.052 થશે. 0.052 કે 0.52? 0.052. ઓકે. તો ડેલ્ટા Tb બરાબર Tb માઈનસ Tb0. Tb નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા આગળ Tb0 નું મૂલ્ય 373.15 કેલ્વિન થશે. ડેલ્ટા Tb નું મૂલ્ય કેટલું આવ્યું? 0.0. ચલો, તો Tb બરાબર થશે 373.15 વત્તા 0.052. Tb બરાબર આવશે 373.15 વત્તા 0.0 373.202 કેલ્વિન ટેમ્પરેચર. ચલો, આગળ વાત કરીએ કોયડા નંબર 2.8. તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. તો Tb0 બરાબર 353.23 કેલ્વિન. W2 બરાબર 1.80 ગ્રામ આપી દીધું છે. હવે 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. W1 બરાબર 90 ગ્રામ બેન્ઝીનની અંદર ઓગાળેલ છે.
ત્યારે ઉત્કલન બિંદુ વધીને એટલે કે ભાઈ TB બરાબર અહીંયા આગળ કેટલું થશે 354.11 કેલ્વિન થશે. દ્રાવ્યનું મોલર દળ ગણવાનું છે, M2 આપણે શોધવાનું છે ભાઈ. અને Kb આપી દીધો છે 2.53 કિલો kg ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આપણને આ રકમ આપી દીધી છે. પહેલી વસ્તુ આપણે શું કરીશું કે ભાઈ ડેલ્ટા TB શોધી લઈશું. બરાબર, આપણું સૂત્ર શું છે કે ભાઈ ડેલ્ટા TB બરાબર Kb ઇન્ટુ M. આપણે શોધવાનું છે શું? મોલર દળ શોધવાનું છે. ડેલ્ટા TB શોધવું હોય તો કઈ રીતના શોધી શકાય? તો ડેલ્ટા TB બરાબર TB માઈનસ TB0. TB નું મૂલ્ય આપેલું છે 354.11. TB0 નું મૂલ્ય આપેલું છે 353.23. તો ડેલ્ટા TB નું મૂલ્ય કેટલું થશે? 354.11 માઈનસ 353.23 0.88. હવે ડેલ્ટા TB બરાબર Kb ઇન્ટુ M એટલે કે W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. હવે M2 નો સૂત્રનો કરતા કરી દઈએ. M2 બરાબર Kb ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા ડેલ્ટા TB ગુણ્યા W1. Kb નું મૂલ્ય કેટલું આપેલું છે? 2.53 કેલ્વિન. W2 1.80 ગુણ્યા 1000 ડેલ્ટા TB 0.88. ચલો આ કેલ્ક્યુલેશન કરો અને W1 કેટલું છે? 90 ગ્રામ. તો M2 બરાબર અહીંયા આગળ જવાબ આવશે 57.5. ચલો લખાણ સંબંધિત દાખલામાં વાત કરીએ. બે પોઈન્ટ 10 तो रकम છે 750 mm Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 અંશ સેલ્સિયસ છે. પાણીનું ઉત્કલન બિંદુ TB0 બરાબર 99.63 અંશ સેલ્સિયસ છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો પડે કે જેથી 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણી ઉકળશે? બરાબર, તો અહીંયા આગળ TB બરાબર કેટલો થઈ જશે ભાઈ? 100 અંશ સેલ્સિયસ થઈ જશે. W2 આપણે શોધવાનું છે. W1 બરાબર 500 ગ્રામ પાણી. M2 બરાબર અહીંયા આગળ સુક્રોઝનો અણુભાર. તો સુક્રોઝનો અણુભાર કેટલો થશે? 342 ગ્રામ મોલ ઇનવર્સ. બરાબર, હવે આપણે વાત કરી પાણીની અંદર ઉમેરવાનું છે. તો Kb નું મૂલ્ય થશે, જો પાણીની અંદર ઉમેરવાનું છે અહીંયા આગળ Kb નું મૂલ્ય આપેલું છે નહીં, તો પાણી માટે Kb નું મૂલ્ય થશે 0.052. બરાબર, સોરી 0.52 અહીંયા આગળ Kb નું મૂલ્ય થશે. હવે આપણે સૂત્ર ઉપરથી દાખલો કરી લઈએ. પહેલા તો ડેલ્ટા TB શોધી લઈએ. ડેલ્ટા TB બરાબર થશે 100 અંશ સેલ્સિયસ માઈનસ 99.63. કેટલો આવશે? 0.37. ડેલ્ટા TB બરાબર મળશે 0.37. હવે ડેલ્ટા TB બરાબર Kb ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. ડેલ્ટા TB 0.37. Kb નું મૂલ્ય આપેલું છે 0.52. W2 બરાબર અહીંયા આગળ કેટલું આપ્યું છે? શોધવાનું છે. ગુણ્યા 1000. M2 બરાબર કેટલું છે? 342 અને W1 500 ગ્રામ.
चलो W1 ના સૂત્રમાં કરતા કરી દઈએ. ચાલો W2 બરાબર 342 ગુણ્યા 500 ભાગ્યા 0.52 ગુણ્યા 1000 ગુણ્યા 0.37. તો W2 બરાબર કેટલો આવશે જવાબ? ઉપર આવે એક અહીંયા આગળ 0.37 છે એ ઉપર આવશે. અહીંયા આગળ ગુણાઈ જશે એટલે 0.37 ઉપર. ચલો 343 ગુણ્યા 500 ગુણ્યા 0.37 ભાગ્યા 0.52 ભાગ્યા 1000. W2 બરાબર 121.67 ગ્રામ જેટલો પદાર્થ ઓગાળીશું ત્યારે પાણીનું ઉત્કલન બિંદુ જે છે એ 99.63 થી 100 અંશ સેલ્સિયસે પહોંચે છે. તો ઉત્કલન બિંદુની અંદર આ 3 દાખલા છે, બરાબર, આપણા સ્વાધ્યાય અને લખાણ સંબંધિત. આવતીકાલે હાર બિંદુ અવનયન અને મૂલલ અવનયન અચળાંક વિશે ભણવાનું રહેશે. થેન્ક યુ.